नमो अर्यंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उवजायाणम नमो लोये शव श्रावणम चत्तारी मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारी लोगोत्तमा अर्यंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहु लोगोत्तमा केवली पंतो धर्मो लोगोत्तमा चत्तारी शरण भौजामी अर्यंते शरण भौजामी सिद्धे शरण भौजामी शाहु शरण भौजामी केवली पंतो धर्मो शरण भौजामी। આપણે અત્યારે સાતમું ગુણસ્થાન અપ્રમત વિરત અથવા તો અપ્રમત સંયત ગુણસ્થાન તે ચાલી રહ્યું છે કે જ્યાં ચારિત્ર પણ કેવું છે, શકલ ચારિત્ર છે અને ત્રણ કસાઈની ચોકડીની અભાવરૂપ વિતરાગતા ત્યાં પ્રાપ્ત થઈ છે। એટલે કે અનંતાબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન આ ત્રણ કસાઈ ચોકડીનો અભાવ છે અને શ્વંજલન કસાઈ ચોકડી અને નવ નો કસાઈનો ત્યાં મંદ ઉદય છે એવું સાતમું ગુણસ્થાન કે જે શકલ ચારિત્રથી મંડિત છે તેવું આ સાતમું ગુણસ્થાન અપ્રમત વિરત ગુણસ્થાન કે જે જીવ આ કાળમાં પણ તે પ્રાપ્ત કરી શકે છે તે પોતાના નિજ પુરુષાર્થથી સ્વભાવના આશ્રય વડે તે પહેલા ગુણસ્થાનવાળા દ્રવ્યલિંગી મુનિરાજ તે સીધું સાતમું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે છે। તે સાતમા ગુણસ્થાનની પરિભાષાની અંદર આપણે બે વસ્તુ જોઈ હતી। સૌથી પહેલી પરિભાષા તે શ્વંજલન કસાય, જે શ્વંજલન જે કસાય છે એક ચોકડીનો જે સદભાવ છે તે શ્વંજલન કસાય તથા નવ કસાયના મંદ ઉદયના સમયમાં શ્વંજલન કસાય અને નવ કસાય જે છે હાસ્ય રતિ અરતિ આદિ તેના મંદ ઉદયના સમયમાં અને એટલે કે પ્રમાદથી રહિત એટલે કે શ્વંજલન કસાય અને નવ કસાયનો જે મન ઉદય છે તેના નિમિત્તથી અને પ્રમાદ રહિત છઠ્ઠા ગુણસ્થાને પ્રમાદ સહિત છે, પરંતુ સાતમા ગુણસ્થાનમાં પ્રમાદ નથી એટલે પ્રમાદ રહિત જે વિતરાગ દશા પ્રાપ્ત થાય છે તેને અપ્રમત વિરત ગુણસ્થાન કહેવામાં આવ્યું। પ્રમાદ એટલે સ્વરૂપમાં અસાવધાની, તો કે સાતમું ગુણસ્થાન તે ધ્યાન અવસ્થાનું એટલે કે નિજ ઉપયોગમાં તે લીન છે એટલે કે શુદ્ધ ઉપયોગનું ગુણસ્થાન છે। એટલે ત્યાં શું કીધું, શ્વંજલન કસાય અને નવ કસાયના મંદ ઉદયના નિમિત્તથી અને પ્રમાદ રહિત જે વિતરાગ દશા વ્યક્ત થાય છે તેને અપ્રમત વિરત ગુણસ્થાન કહેવામાં આવ્યું। અથવા તો તેનું બીજી વસ્તુ શું કીધી કે જેમાં વ્યક્ત અને અવ્યક્ત બધા પ્રકારના પ્રમાદ નષ્ટ થઈ ગયા છે, એટલે કે બધા 37,500 અને લોક પ્રમાણ અસંખ્યાત જે પ્રમાદના ભેદ છે મુનિના તે બધા નષ્ટ થઈ ગયા છે। જે વ્રત ગુણ અને શીલોથી કેવા છે મંડિત છે તે વ્રત પણ ગુણ અને શીલોથી કેવા છે તે મંડિત છે અને પોતે નિરંતર જે પોતાનો જે સ્વભાવ છે તે અને તેની સાથે એક ક્ષેત્ર વગાએ જે શરીર આદિ જે પર્યાય છે તેના ભેદ વિજ્ઞાનથી તે યુક્ત એટલે કે સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન તેમને સહજપૂર્વક ધારાવાહી ચાલુ છે અને છતાં પણ તે ઉપશ્રમ શ્રેણી અથવા સપક શ્રેણી ઉપર આરોહણ કરી શકતા નથી, પરંતુ પોતાના ધ્યાનમાં તે લીન છે એટલે કે શુદ્ધોપયોગ દશામાં છે તે દશાને અપ્રમત સંયત ગુણસ્થાન કહેવામાં આવ્યું। એટલે અહીં બધા પ્રકારના પ્રમાદ પણ નાશ પામી ગયા છે, ત્યાં તેને વ્રત ગુણ અને શીલોથી મંડિત છે, ત્યાં સ્વપરનું ભેદ વિજ્ઞાન સહજપૂર્વક થઈ રહ્યું છે, તે શ્રેણી પણ ચડી શકતા નથી, ઉપશમ હોય કે શપક શ્રેણી હોય તેના ઉપર તે આરોહણ સાતમા ગુણસ્થાનમાં થતું નથી। સાતમા ગુણસ્થાનનો બીજો ભાગ જે છે સાતિશય અપ્રમત દશા તેમાં તે શ્રેણીની ચડવાની પૂર્વ ભૂમિકા ત્યાં તૈયાર થઈ જાય છે, પરંતુ શ્રેણી ચડતા નથી, પરંતુ તે પોતાના ધ્યાનમાં એટલે કે શુદ્ધ ઉપયોગમાં કેવા છે મસ્ત છે તેને અપ્રમત વિરત ગુણસ્થાન કહેવામાં આવ્યું। તેના બે ભાગ લીધા, એક પહેલો ભાગ સ્વસ્થાન અપ્રમત જેનું બીજું નામ છે નિરતિશય અપ્રમત અને બીજો ભાગ છે સાતિશય અપ્રમત દશા। જીવ જ્યાં સુધી જ્યારે જીવ પહેલા ગુણસ્થાનમાં એ દ્રવ્યલિંગી મુનિરાજ છે અથવા ચોથા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ અથવા તો કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ અને પંચમ ગુણસ્થાન વર્તી પણ દ્રવ્યલિંગી જે મુનિરાજ છે તે પોતાના નિજ સ્વભાવના આશ્રય વડે તે પ્રબર પુરુષાર્થપૂર્વક સીધું સાતમું ગુણસ્થાન પ્રાપ્ત કરે ત્યારે તે પહેલા સ્વસ્થાન અપ્રમત દશામાં એટલે કે આ પહેલા ભાગમાં આવે છે। કેમ કે તે સીધો સાતિશય અપ્રમત દશામાં જતો નથી, કેમ કે મુનિ જીવનની એક વિશેષતા છે કે તેને નિયમથી છઠ્ઠામાં શુભ ઉપયોગમાં આવવું પડે। એકવાર એને છઠ્ઠા ગુણસ્થાનમાં આવવું પડે, પછી ભલે ને ભરત ચક્રવર્તી જે છે તે એક
એક અંતર્મુહૂર્તની અંદર તે શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત દશાને પ્રાપ્ત કરે, છતાં પણ તેને પણ છઠ્ઠા ગુણસ્થાનમાં આવવું પડ્યું હતું. એટલે કે આ નિયમ છે, સિદ્ધાંત છે કે સાતમા ગુણસ્થાનમાંથી એકવાર તો છઠ્ઠા ગુણસ્થાનમાં એને આવવું પડે. માટે તે પહેલા સ્વસ્થાન અપ્રમદ દશામાં જ જાય છે. પહેલામાંથી, ચોથામાંથી કે પાંચમાંથી કોઈ પણ દ્રવ્યલિંગી મુનિરાજ છે, પહેલા ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજ, ચોથા ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજ, પંચમ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજ, પહેલા ગુણસ્થાનવર્તી જે છે દ્રવ્યલિંગી મુનિરાજ તે મિથ્યા દ્રષ્ટિ છે, ચોથા અને પાંચમા ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજ છે તે સમ્યક દ્રષ્ટિ છે. પરંતુ ચોથા ગુણસ્થાનમાં એક જ કસાઈ ચોકડીનો અભાવ છે, માટે ત્યાં તે ભાવલિંગી કહેવાતા નથી. પાંચમા ગુણસ્થાનમાં બે જ કસાઈ ચોકડીનો અભાવરૂપ વિતરાગતા છે, તેથી તેમને મુનિયોગ્ય ચારિત્ર નથી, માટે તે ભાવલિંગી કહેવાતા નથી. અને સાતમા ગુણસ્થાનમાં ત્રણ કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગતા જ્યારે પ્રાપ્ત કરે ત્યારે તે પહેલા સ્વસ્થાન અપ્રમદ દશામાં જાય છે. પરંતુ ત્યાંથી જીવ તે ઉપશમ કે શપક શ્રેણી ચડી શકતો નથી. તે વ્રત ગુણોની શીલોથી સહિત છે, ત્યાં પ્રમાદ નથી, પરંતુ તે ધ્યાનમાં પણ છે, એટલે કે શુદ્ધ ઉપયોગ દશામાં પણ છે, પરંતુ તે શ્રેણીનું આરોહણ ત્યાંથી કરી શકતા નથી. ત્યાંથી જીવ નિયમથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે. ત્યાં જો ફરી પોતાના સ્વભાવનો પુરુષાર્થ પ્રબળ કરે તેને તો શુદ્ધ ઉપયોગ બાજુ જ જવાનો પ્રયત્ન હોય છે, કેમ કે ત્યાં વિતરાગતાના બે કારણ કીધા હતા. એક શુદ્ધ પરિણીતિ કીધી હતી અને બીજું શું કીધું હતું આપણે? શુદ્ધ ઉપયોગ. તો કે અહીં અત્યારે શુદ્ધ ઉપયોગ તો છે નહીં, તો અહીં અત્યારે શું છે? તો કે અહીં અત્યારે શુદ્ધ પરિણીતિ છે. તો કે શુદ્ધ પરિણીતિ કોને કીધી હતી આપણે? શુદ્ધ પરિણીતિ કોને કહેવામાં આવી હતી? તો કે ચારિત્રની જે શુદ્ધ પર્યાય છે તેને શુદ્ધ પરિણીતિ કહેવામાં આવી. શું કહેવામાં આવી? ચારિત્ર ગુણની જે શુદ્ધ પર્યાય છે તેને શુદ્ધ પરિણીતિ કહેવામાં આવી. તો કે ત્યાંથી તે જીવ નિયમથી ક્યાં આવે છે? છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે. તો કે આવી જે શુદ્ધ પરિણીતિનું ખરેખર સ્વરૂપ શું છે? તો કે શુદ્ધ પરિણીતિ, તેનો અર્થ શું થયો છે? કે શુદ્ધનો અર્થ થાય છે મોહ, રાગ, દ્વેષ આદિ વિકારી ભાવથી રહિત એવા જે વિતરાગી પરિણામ, અને તે આત્માના ચારિત્ર ગુણની જે શુદ્ધ પર્યાય છે તેને શુદ્ધ પરિણીતિ કીધી. બુદ્ધિપૂર્વક જે શુભાશુભ ઉપયોગનો જે કાર છે તેમાં ઉપયોગ રહિત ચારિત્ર ગુણની ત્યાં ઉપયોગ નથી, ત્યાં શુદ્ધ ઉપયોગ નથી, પરંતુ ઉપયોગ રહિત જે ચારિત્ર ગુણની જે વિતરાગ દશા છે તેને શુદ્ધ પરિણીતિ કહેવામાં આવ્યું. તો સ્વસ્થાન અપ્રમદ દશામાંથી છઠ્ઠા ગુણસ્થાને આવે ત્યારે ઉપયોગ શુભ છે, પોતાના સ્વભાવમાંથી ચ્યુત થયો છે, પરંતુ તેની દ્રષ્ટિક નાયક ઉપર ટકેલી છે, તેને શુદ્ધ પરિણીતિ કીધી. અને તે તેનું વિતરાગતાનું કારણ છે. ત્યાં તે બાર ભાવનાનું ચિંતન, શાસ્ત્રો આદિનું લેખન, વાંચન, પઠન આદિ ઉપદેશ આદિની ક્રિયાઓ થાય છે, છતાં પણ ત્યાં તેની દ્રષ્ટિ નાયક ઉપર છે, અને તે ફરી સાતમા ગુણસ્થાનમાં જવા એટલે કે પોતાના સ્વભાવનો આશ્રય લઈને વિતરાગતા પ્રાપ્ત કરવાનો તેનો પુરુષાર્થ પ્રબળ છે. અને જો કોઈ એવો તીવ્ર પુરુષાર્થવાળો જીવ હોય તો તે સીધો સાતમાના બીજા ભાગમાં, જેને આપણે સાતિશય અપ્રમદ દશા કહીશી, તેમાં જાય છે. અને સાતિશય અપ્રમદ દશામાં જાય એટલે તે શ્રેણી ચડવાનો ત્યાંથી તે પાત્ર જીવ છે, અને ત્યાં તેની ભૂમિકા શ્રેણી ચડવાની ચાલુ થઈ જાય છે. તો કે સાતિશય અપ્રમદ દશા કોને કીધી? તો કે સાતિશય અપ્રમદ દશામાં ચારિત્ર મૌન્યની કર્મની જે 21 પ્રકૃતિ છે, ચારિત્ર મૌન્યની 25 પ્રકૃતિ છે, તેમાં 4 પ્રકૃતિ કઈ અભાવ થઈ ગયો છે? તો કે અનંતાબંધીનો કાં ઉપશમ થયો હોય કાં ક્ષય થયો છે. તો કે બાકીની જે 21 પ્રકૃતિ છે, અપ્રત્યાખ્યાનની 4, પ્રત્યાખ્યાનની 4, સ્વંજલનની 4 અને 9 ન કશાયની, તેનો ઉપશમ અથવા ક્ષયમાં નિમિત્તમાં, એને બી કાં તો ઉપશમ થવામાં નિમિત્ત કાં ક્ષય થવામાં નિમિત્ત અધકરણ આદિ 3 કરણોમાંથી, અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, આ જે 3 કરણ છે તે 3 કરણમાંથી પણ પહેલી અધપ્રવૃત્તકરણ દશા તે સાતિશય અપ્રમદ સંયત છે. તે અધકરણ જે 3 છે તે 3 કરણમાંથી પહેલું જે કરણ છે અધપ્રવૃત્તકરણ, તે સાતિશય, તે દશા છે અપ્રમદ સંયત છે. આમાં આ ગુણસ્થાનમાં વિશેષ પુરુષાર્થ મુનિરાજ નિયમથી તે છઠ્ઠા ગુણસ્થાનમાં નીચે આવતા જ નથી. તે અપ્રમદ દશાને સાતિશય અપ્રમદ દશા કીધી. ત્યાંથી તે ઉપર જ જાય છે, ત્યાંથી તે પાછા આવતા
નથી. આ 7મા ગુણસ્થાનવાળા જે એમાં પણ સાતિશ્ય અપ્રમદ દશામાં જે વિશેષ પુરુષાર્થ મુનિરાજ છે તે નિયમથી 6ઠામાં ન જઈને તે 8મા ગુણસ્થાનમાં જાય છે, તે શ્રેણી ચડે છે. અહીં શ્રેણીની શરૂઆત તો 8મા ગુણસ્થાનથી થાય, પરંતુ તે પહેલાંની જે પૂર્વ તૈયારી છે તે આ સાતિશ્ય અપ્રમદ વિરત ગુણસ્થાનની અંદર થઈ જાય છે, તેની અંદર થઈ જાય છે. તો કે આ જે કરણ કોને કીધા, કરણ કોને કીધા, આજ આપણે થોડા શબ્દો પણ સાથે લઈ લઈ. કાલે 2-3 જણનો ફોન હતો તો કે થોડા શબ્દો પણ લો, અમારા માટે અજાણ્યા પડે છે, તો કે થોડા શબ્દોના અર્થ લઈ લી. તો કે અધકરણ આદિ જે 3 કરણ છે, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, તે શેના માટે, તે કેટલા સ્થાન ઉપર હોય છે? તો કે તે ઔપસમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ માટે. કોના માટે? ઔપસમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ માટે. અનંતાબંધી જે કસાય છે, ક્રોધ, માન, માયા, લોભ, તે ચતુષ્યની વિસંયોજના માટે. તેનું શું કરવા માટે? વિસંયોજના, એટલે કે તેનું કન્વર્ઝન થાય છે. તેનું કન્વર્ઝન શેમાં થાય છે? અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સ્વંજલનમાં. તેની વિસંયોજન માટે. અને જે ચારિત્ર મૌન્યની બાકીની 21 પ્રકૃતિ છે તેનું કાં તો ઉપશમ કરવા માટે, કાં તો તેનું ક્ષપન એટલે કે ક્ષય કરવા માટે આ 3 અધકરણ હોય છે. ફરીવાર, આ ઔપસમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ માટે જ અનંતાબંધી જે કસાય ચોકડી છે તે ચતુષ્યની વિસંયોજના માટે, અને ચારિત્ર મૌન્યની જે 21 પ્રકૃતિ છે, ચારિત્ર મૌન્યની જે 21 પ્રકૃતિ જે છે તેનું ઉપશમ કરવા માટે અને એનો ક્ષય કરવા માટે ત્યાં તે 3 પ્રકારના જે આવડા કરણ જે છે તે હોય છે. તે આપણે કરણની વાત કરી. તો કે વિસંયોજન કોને કે? તો કે વિસંયોજનમાં અનંતાબંધી જે ચતુષ્ય છે તેનું અપ્રત્યાખ્યાન આદિ 12 કસાય એટલે કે 3 ચોકડી અને હાસ્ય આદિ 9 નો કસાયનું માં કર્મરૂપ એનું પરિણમિત થાય છે, તેને વિસંયોજન કહે છે. એટલે કે અનંતાબંધી કસાય ચોકડીનો ત્યાં એનું કન્વર્ઝન ક્યાં થાય છે? અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સ્વંજલન કસાય ચોકડીમાં અને 9 નો કસાયમાં. તેમાં કર્મરૂપ જે પરિણમિત દશા થાય છે તેને વિસંયોજન કહે છે. અને આ વિસંયોજનનું કાર્ય 4થા ગુણસ્થાનથી લઈને 7મા ગુણસ્થાન સુધી કોઈ પણ એક ગુણસ્થાનની અંદર થાય છે. તો કે અહીં અત્યારે આપણે વાત ચાલી રહી છે તો કે તે સાતિશ્ય જે અપ્રમદ દશા છે તેમાં તેને 3 અધકરણ, 3 કરણમાંથી પહેલું અર્ધપ્રવૃત્ત કરણ દશા તે સાતિશ્ય અપ્રમદ દશા છે. આગળ આપણે તેની અપ્રમત્તનું સ્પષ્ટીકરણ કર્યું હતું. તો કે અપ્રમત્ત એટલે 15 પ્રમાદોની અભાવરૂપ દશા અને સાથે શુદ્ધ ઉપયોગરૂપ દશા. એટલે કે 15 પ્રમાદોની અભાવરૂપ દશા, એનો અર્થ એમ કે શુદ્ધ ઉપયોગરૂપ અવસ્થા, અને સાથે અબુદ્ધિપૂર્વકના રાગદ્વેષાદિના પરિણામો પણ પડ્યા છે સ્વંજલન કસાયના મંદ ઉદયને કારણે. સ્વંજલન કસાયનો જે મંદ ઉદય છે, નો કસાયનો જે મંદ ઉદય છે, તે પ્રમાદને ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી, પરંતુ તે મંદ ઉદયને કારણે અબુદ્ધિપૂર્વકના રાગદ્વેષાદિના પરિણામ તે આ અપ્રમદ સંયુક્ત ગુણસ્થાનવાળા મુનિરાજને હોય છે. પરંતુ ત્યાં તે પોતાના આત્માની પ્રચુર સ્વસંવેદન દશા તે ભોગવી રહ્યા છે. તેથી તે જે કંઈ એને આવો ધર્મોનો ઉપદેશ દેવો, દીક્ષા દેવી, જીનાગમની રચના કરવી, આ બધા કાર્ય 6ઠા ગુણસ્થાનમાં થાય. ગઈકાલે વાત થઈ હતી આપણે, આહારક શરીર પણ 6ઠા ગુણસ્થાનમાં થાય છે, ઉપસર્ગ પણ તેમને 6ઠા ગુણસ્થાનમાં આવે છે. આ બધા કાર્ય 6ઠા ગુણસ્થાનમાં થાય છે, તે શુભ ઉપયોગ છે. 7મા ગુણસ્થાનમાં તો પોતાના સ્વભાવમાં નિર્વિકલ્પ દશામાં તે ધ્યાન અવસ્થા એટલે કે શુદ્ધ ઉપયોગ દશામાં હોય છે. ત્યાં આવા કોઈ પણ શુભ કાર્ય થતા નથી. એટલે કે જે વિષયને બધા જગતના લોકો તેને ઉત્તમ માને છે તે વિષયો તે ભાવલિંગી મુનિરાજ માટે તે કેવા થયા? બાધક રૂપ થયા. કેમ કે આ બધા કાર્યો તો 6ઠા ગુણસ્થાનમાં થાય ને 6ઠા ગુણસ્થાનમાં પ્રમાદ હોય છે. પ્રમાદ એટલે કે સ્વરૂપમાં અસાવધાની છે, એટલે કે સ્વરૂપનો ઘાત થાય છે, જે તેમના માટે કેવા છે? બાધક છે. અને જેટલા તેમને રાગ દ્વેષ થાય, જેટલા રાગ થાય છે, જેટલા શુભ ભાવ થાય છે, તેટલો તે પ્રકારે તેમને બંધ પણ પડે છે. અને જેટલો બંધ પડે છે તેટલો તેમને દુઃખનું વેદન પણ ભૂમિકા અનુસાર થતું હોય છે. તો કે ભલે તે હોય અલ્પ સ્થિતિ અનુભાગ, પરંતુ બંધ તો પડ્યા વગર રહેતો નથી. જેવા ભાવ ત્યાં, જેવા જીવે જેવા ભાવ કર્યા
ભાવ ક્યાં થાય છે? આપણી પોતાની પર્યાયમાં. અને તે સમયે કર્મના પૂતગલરૂપી જે પરમાણુ છે તે પરમાણુ પોતાની સ્વતંત્રતાથી આત્માના પ્રદેશોનું કંપન થવાને કારણે આત્માના પ્રદેશોના કંપનના નિમિત્તે તે કર્મના પરમાણુ પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશ સાથે જોડાય છે. માટે ભાવબંધને દ્રવ્યબંધનું નિમિત્ત કહેવામાં આવ્યું. ભાવ કયો થયો? આપણે જેવા ભાવ કર્યા તે પ્રકારે કર્મના પરમાણુ આત્માના પ્રદેશ સાથે પોતાની યોગ્યતાથી જોડાણા. તેને શું કહેવામાં આવ્યું? તેને દ્રવ્યબંધ કીધો. અને ભાવબંધ પોતે જેવા ભાવ કર્યા તો ભાવબંધ તે દ્રવ્યબંધનું નિમિત્ત છે. હવે તે દ્રવ્યબંધ જેવી તીવ્રતાથી આપણે તેની સાથે જોડાઈ ગયા, એની અંદર એકત્વ કર્યું, તે પ્રકારે તેનો પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ 4 પ્રકારના બંધ પડે છે. તેમાંથી ત્યારે જેનો અનુભાગ એટલે કે જ્યારે તેની સ્થિતિ પૂરી થશે ત્યારે તે ઉદયમાં આવે છે. ત્યારે તે પ્રકારે જીવ પોતાના સ્વરૂપ તરફ ન જવાને કારણે ફરી રાગદ્વેષાદિ ઉત્પન્ન થાય. તો ફરી પાછો તેને રાગદ્વેષાદિ એટલે કે ભાવબંધ થાય છે. તો કે જે દ્રવ્યબંધ છે તે ભાવબંધમાં નિમિત્ત બને છે અને ભાવબંધ છે તે દ્રવ્યબંધમાં નિમિત્ત બને છે. તો બંને એકબીજાના નિમિત્ત નૈમિત્તિક બને છે. તો કે 15 પ્રમાદથી અભાવરૂપ જે દશા છે, જે શુદ્ધ ઉપયોગરૂપ દશા છે, તેને અપ્રમદ સંયત ગુણસ્થાન કહેવામાં આવ્યું. અને તેમાં પોતાના આત્માની પ્રચુર સ્વસંવેદન દશા તે ભોગવી રહ્યા છે. પરંતુ આ જે અવસ્થા છે તે સાવધાન એટલે કે પોતાના સ્વરૂપ તરફની અને સાવધાની છે. માટે જેને જગત સર્વોત્તમ માને છે તે મુનિ જીવન માટે તે તેમના આત્માની અસાવધાનતા અથવા તો તેના માટે અનુત્તમ કાર્ય છે એવું કથન કોને કર્યું છે? કેવરી ભગવાને કર્યું છે. પરંતુ આ જે ભાવલિંગી મુનિરાજ છે તે કેવા છે? હાલતા ચાલતા સિદ્ધ છે. અને ગુરુદેવ એમના માટે વારંવાર કહેતા હતા, અમે તો આવા ભાવલિંગી મુનિરાજના કેવા છે? દાસનો દાસ છે. કેમ કે જે મુનિ જીવન છે તે પર્વતની ટરેચે છે અને જે સિદ્ધ ભગવાન છે તે એટલે પર્વતની ટોચ છે. એટલે કે જેવી રીતે સિદ્ધ ભગવાન પણ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષાત થઈ ગયા છે, તેવી જ રીતે દિગંબર ભાવલિંગી મુનિરાજ પણ પોતાની ભૂમિકા અનુસાર તે પણ જ્ઞાતા દ્રષ્ટાપણે રહેશે. તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ પણ પોતાની ભૂમિકા અનુસાર જ્ઞાતા દ્રષ્ટા રહે છે. તો અહીં અત્યારે આપણે વાત ચાલી રહી છે અપ્રમદ સંયત ગુણસ્થાનની. તો આની અંદર શબ્દો બહુ જ આવે છે. તો સૌથી પહેલો મને પ્રશ્ન થયો હતો કે ઉપશમ કોને કહેવાય? કર્મની જે 10 અવસ્થા છે, કર્મની કઈ 10 અવસ્થા છે? તો કે બંધ, સત્તા, ઉદય, ઉપશમ, ઉદીરણા, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ અને નિકાચિત. તો આમાં ઉપશમ કોને કીધું? કઈ ફરીવાર કર્મની 10 અવસ્થા? બંધ, સત્તા, ઉદય, ઉદીરણા, ઉપશમ, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ અને નિકાચિત. તો આમાં ઉપશમ કોને કહેવામાં આવ્યું? તો કે ઉપશમ કોને કીધું? તો કે આત્મામાં કર્મનું પોતાના સ્વભાવની નીચ શક્તિને કારણે કારણવશ પ્રગટ ન થવું. કર્મ પ્રગટ નથી થતું તે તેની યોગ્યતાથી, પરંતુ નિમિત્ત કોણ છે? કે જીવે પોતાની નીચ શક્તિને કારણે તે કારણવશ પ્રગટ નથી થતું, તેનું નામ ઉપશમ કહેવામાં આવ્યું. જેવી રીતે ફટકડી આદિ નાખવાથી પાણીમાં શું થાય? મેલનું શું થાય છે? ઉપશમ થાય છે. તો પરિણામોની વિશુદ્ધતાથી એટલે જીવના પોતાના પરિણામોની વિતરાગતાને કારણે, એની વિશુદ્ધતાને કારણે કર્મોની શક્તિનું અનઉદ્ભૂત થવું રહેવું એટલે કે તે પ્રગટ નથી થતું, તેનું નામ ઉપશમ છે. પરિણામોની વિશુદ્ધતાને કારણે કર્મોની શક્તિનું પ્રગટ ન થવું, તેનું નામ શું કહેવામાં આવ્યું? ઉપશમ કહેવામાં આવ્યું. તો આ ઉપશમ ક્યાં થાય છે? જે કર્મની કેટલી મૂળ પ્રકૃતિ છે? 8. ઘાતીની 4 અને અઘાતીની 4. તો કે તેમાં ઉપશમ ક્યાં થાય છે? તો કે ઉપશમ માત્ર અને માત્ર મોહની કર્મમાં જ થાય છે. તેમાં પણ દર્શન મોહની અને ચારિત્ર મોહની, આ બંને કર્મમાં જ ઉપશમ માત્ર થાય છે. અન્ય કોઈ કર્મમાં ઉપશમ અવસ્થા થતી નથી. અપ્રશસ્ત એટલે કે ભેદ ઉપશાંતના નથી. હવે બીજા શબ્દો આવે છે એની અંદર પ્રશસ્ત ઉપશમ અને અપ્રશસ્ત ઉપશમ. અપ્રશસ્ત ઉપશમ એટલે કે સદ અવસ્થા રૂપ ઉપશમ. તો કે પ્રશસ્ત ઉપશમ કોને કહેવામાં આવ્યું? તો આપણે જે 3 કરણ લીધા તે 3 કરણ દ્વારા
તેની અનંતાબંધી જે કસાય ચોકડી છે તેના વગર મૌન્ય કર્મની જે ઉપશાંતતા થાય છે તેને પ્રશસ્ત ઉપશમ અથવા અંતકરણ પૂર્વક ઉપશમ કહેવામાં આવ્યું. ઓલાના બે નામ છે, અપ્રશસ્ત ઉપશમ અને સદ અવસ્થા રૂપ ઉપશમ. આના બે નામ છે, પ્રશસ્ત ઉપશમ અથવા અંતકરણ રૂપ ઉપશમ. તો શું કીધું અહીં? અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, આ ત્રણ કરણ દ્વારા મૌન્ય કર્મની અનંતાબંધી કસાય ચોકડી વગર જે મૌન્ય કર્મની જે ઉપશમતા થાય છે, એટલે ચારિત્ર મૌન્યની જે ઉપશમતા થાય છે, દર્શન મૌન્યની જે ઉપશમતા થાય છે, તેને પ્રશસ્ત ઉપશમ અથવા અંતકરણ રૂપ ઉપશમ પણ કહેવામાં આવે છે. તો એનો અર્થ શું થયો? આગામી કાળમાં ઉદયમાં જે આવવા યોગ્ય કર્મ પરમાણુ છે તેને પોતાના પરિણામ દ્વારા, એના પરિણામ જે વિશેષ થાય છે તેના દ્વારા કાં તો આગળ ઉદયમાં આવે કાં પાછળ ઉદયમાં આવે છે, તે દશાને અંતકરણ રૂપ ઉપશમ કહે છે. અત્યારે ઉદયમાં આવવા યોગ્ય છે કર્મ પરમાણુ, પરંતુ તેને ફટકડી નાખવાથી જેમ પાણીમાં મેલ બેસી જાય છે તેમ તે અત્યારે ઉપશમ રૂપે એટલે દબાઈને બેસી ગયા છે. ઔપશમિક સમ્યક્ત્વની અંદર ખાલી દર્શન મૌન્ય કર્મનો જ પ્રશસ્ત ઉપશમ થાય છે. ઔપશમિક સમ્યક્ત્વ છે તેમાં દર્શન મૌન્ય કર્મનો પ્રશસ્ત ઉપશમ જ થાય છે, તેમાં તે બીજો કોઈ ઉપશમ થતો નથી. હવે અપ્રશસ્ત ઉપશમ અથવા તો જે શબ્દ વારંવાર આવે છે સદ અવસ્થા રૂપ ઉપશમ, તો કે અપ્રશસ્તનું બીજું નામ સદ અવસ્થા રૂપ ઉપશમ કીધું. તો વર્તમાન સમયને છોડીને આગામી કાળના ઉદયમાં આવવાવાળા જે કર્મો છે તેનું સત્તામાં પડ્યું રહ્યું. આગામી કાળમાં જે કર્મો ઉદયમાં આવવાવાળા છે તે અત્યારે ક્યાં પડ્યા છે? સત્તામાં. તે સત્તામાં પડ્યા રહ્યા છે તેને સદ અવસ્થા રૂપ ઉપશમ અથવા તો અપ્રશસ્ત ઉપશમ કહે છે. વર્તમાન સમયમાં જે કર્મો ઉદયમાં આવ્યા છે તે આવી ગયા, પરંતુ તે સિવાય આગામી કાળમાં ઉદયમાં આવવાવાળા કર્મો જે સત્તામાં પડ્યા છે, તે સત્તામાં પડ્યા રહ્યા છે, તેને સદ અવસ્થા રૂપ ઉપશમ અથવા તો અપ્રશસ્ત ઉપશમ કહે છે. એનો અર્થ શું થયો? ઉદયનો અભાવ જ અપ્રશસ્ત ઉપશમ છે. ઉદય નથી, ઉદયનો અભાવ, અત્યારે સત્તામાં પડ્યા છે. જેવી રીતે પાર્શ્વનાથ ભગવાનની તીર્થંકર પ્રકૃતિ જ્યારે ઉપસર્ગ થયો ત્યારે ક્યાં હતી? સત્તામાં પડી હતી. તે સત્તામાં પડી હતી, ઉદયનો અભાવ છે. તે પ્રકૃતિનો ઉદય તો 13મા ગુણસ્થાને થાય. 6ઠા 7મા ગુણસ્થાનની અંદર તો તે મુનિ દશામાં હતા ત્યારે તેમને ઉપસર્ગ 6ઠા ગુણસ્થાનમાં થાય છે. ત્યારે તેની તીર્થંકર પ્રકૃતિ સત્તામાં પડી હોવા છતાં પણ તે કંઈ કરી શકતા નથી, પરંતુ ખરેખર તેમને ઉપસર્ગ પણ થતો નથી. તેમના ઉપર થાય છે બધા પ્રયત્નો, પરંતુ તે સમયે તે તો પોતાના નિજ સ્વભાવની અંદર લીન હોય છે. તો કે ઉદયનો અભાવ જ અપ્રશસ્ત ઉપશમ છે. તો કે અનંતાબંધીનો અપ્રશસ્ત ઉપશમ જ હોય છે. ઓલામાં શું આવ્યું હતું? દર્શન મૌન્ય. દર્શન મૌન્યનો કયો ઉપશમ હોય છે? પ્રશસ્ત ઉપશમ હોય છે. પરંતુ અનંતાબંધી છે કસાય ચોકડી, તેનો અપ્રશસ્ત ઉપશમ છે. તો તેની અંદર સર્વઘાતી પ્રકૃતિઓનો ક્ષયક્ષમ દશામાં થવાવાળો સદ અવસ્થારૂપ ઉપશમ. સર્વઘાતી જે પ્રકૃતિ છે, પ્રકૃતિ બે પ્રકારની છે. ઘાતી પ્રકૃતિની જ વાત કરો, આપણે અઘાતીની વાત કરવી નથી. તો કે પ્રકૃતિ કેટલા પ્રકારની છે? બે પ્રકારની. તો જે બે પ્રકારની જે પ્રકૃતિ છે તેમાં ઘાતીની અંદર સર્વઘાતી પ્રકૃતિ છે અને દેશઘાતી પ્રકૃતિ છે. કેટલી છે? સર્વઘાતી અને દેશઘાતી. તો કે તેની અંદર સર્વઘાતી પ્રકૃતિ કોને કહેવાય? તો કે જીવના જે જ્ઞાન આદિ જે ગુણો છે તેની પર્યાયનો પૂર્ણપણે ઘાત કરવામાં જે નિમિત્ત થાય છે તે કર્મને સર્વઘાતી કર્મ કહે છે. જીવના જ્ઞાન આદિ ગુણોની પર્યાયોનો, ગુણોને ઘાત નથી થતો, તેની પર્યાયોને પૂર્ણપણે ઘાત કરવામાં જે નિમિત્ત થાય છે. ખરેખર તો જીવની પોતાની યોગ્યતા એવી છે, પરંતુ તે સમયે નિમિત્ત કોણ છે? તો કે આ પ્રકારનું જે કર્મ છે તેને સર્વઘાતી કર્મ કીધી. તો કે 47 પ્રકૃતિમાં સર્વઘાતીની પ્રકૃતિ કઈ? તો કે 47 પ્રકૃતિની અંદર તો પહેલી જ્ઞાનની કેટલી પ્રકૃતિ? 5. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. તો તેની અંદર સર્વઘાતીમાં એક જ પ્રકૃતિ આવે છે, કેવળ જ્ઞાનાવરણ. કેવળ જ્ઞાનાવરણ તે કેવી પ્રકૃતિ છે? સર્વઘાતી. તેવી જ રીતે દર્શન જે બીજું છે દર્શનાવણીય કર્મ ઘાતીમાં, તો તેની જે 9 પ્રકૃતિ છે તેમાંથી
પહેલી જે ચાર છે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધેય દર્શન અને કેવળ દર્શન, તેમાંથી ખાલી કેવળ દર્શન જે પ્રકૃતિ છે તે જ કેવી છે? સર્વઘાતી. અને બાકીની જે પાંચ નિંદ્રાની છે કે નિંદ્રા, નિંદ્રા નિંદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને સ્ત્યાન ગૃદ્ધિ, આ જે પાંચે પાંચ પ્રકૃતિ છે તે સર્વઘાતી છે. તે સિવાયની જે ચારિત્રમોનિયની જે ચાર ચોકડી છે તેમાંથી અનંતાબંધી ચોકડી, અપ્રત્યાખ્યાન ચોકડી અને પ્રત્યાખ્યાન ચોકડી, એટલે ટોટલ 12. તો તે 12 પ્રકૃતિ તે કેવી છે? સર્વઘાતી. દર્શન મૌન્યના જે 3 કટકા છે, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક, તેમાંથી મિથ્યાત્વ પ્રકૃતિ અને સમ્યક મિથ્યાત્વ એટલે કે મિશ્ર પ્રકૃતિ, તે બંને દર્શન મૌન્યની તે સર્વઘાતી છે. આમ સર્વઘાતીની ટોટલ 21 પ્રકૃતિઓ છે. અને દેશઘાતી કોને કહેવાય? તો કે જીવના જ્ઞાન આદિ જે ગુણો છે તેનું આંશિક ઘાતમાં, પૂર્ણ નહીં, આંશિક ઘાતમાં નિમિત્ત થવાવાળું જે કર્મ છે તેને દેશઘાતી કહેવામાં આવ્યું. હવે આવી દેશઘાતી પ્રકૃતિ કેવી રહી? 47 માંથી 21 ગઈ એટલે 26 પ્રકૃતિ રહી. તો કે પહેલી જ્ઞાનમાં કેટલા રહ્યા? તો કે 4 જ્ઞાન, મતિ, શ્રુત, અવધિ અને મન પર્યય. દર્શનની અંદર તો કે ચક્ષુ, અચક્ષુ અને અવધિ. નિંદ્રા તો પાંચે પાંચ ઓલામાં ગઈ સર્વઘાતીમાં. દર્શન મૌન્યની અંદર કઈ રહી? તો કે એક જ સમ્યક પ્રકૃતિ. અને ચારિત્ર મૌન્યની અંદર તો કે સ્વંજલન ચતુષ્ય, જે ચોકડી એક જ બાકી રહી સ્વંજલન, અને બાકીનું હાસ્ય આદિ 9 નો કસાય, તે બધી શેમાં જાય છે? દેશઘાતીમાં. અને પાંચે પ્રકારના અંતરાય, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, આ પાંચે અંતરાય તે સર્વઘાત તે દેશઘાતી પ્રકૃતિ છે. તો અહીં અત્યારે વાત ચાલે છે દેશઘાતીની. તો દેશઘાતી આપણે ક્યાં વાત ચાલતી હતી? અપ્રશસ્ત ઉપશમમાં. અપ્રશસ્ત ઉપશમની અંદર જે વાત થઈ તેની અંદર આ દેશઘાતી પ્રકૃતિની વાત આવી. તેનાથી પણ આગળ જઈ તો બીજો શબ્દ આવે છે કે સ્વંજલન કસાય, તે કોને કહેવાય? ક્ષયોક્ષમ કોને કહેવાય? ઉદયાભાવી ક્ષય કોને કહેવાય? વર્ગ કોને કહેવાય? વર્ગણા કોને કહેવાય? સ્પર્ધક કોને કહેવાય? અને નિષેક કોને કહેવાય? તો સૌથી પહેલા વર્ગ કોને કહેવાય? વર્ગ કોને કહે છે? તો કે સમાન અવિભાગ પ્રતિષેધ સમૂહના સમૂહ જે છે તેને વર્ગ કહેવામાં આવ્યો. એક સરખા અવિભાગ પ્રતિષેધ છે તેનો જે સમૂહ છે તેને શું કહેવામાં આવ્યું? વર્ગ કહેવામાં આવ્યું. એટલે કે જે કર્મનો જે જથ્થો છે જે એક સરખો છે તેને વર્ગ કહેવામાં આવ્યું. આવા ઘણા વર્ગને શું કહેવામાં આવ્યું? વર્ગણા કહેવામાં આવ્યું. આવા ઘણા વર્ગણાના સમૂહને તેને શું કહેવામાં આવ્યું? સ્પર્ધક. અને આવા સ્પર્ધકોના સમૂહને શું કહેવામાં આવ્યું? નિષેક કહેવામાં આવ્યું. ફરી વાર, સમાન અવિભાગ જે પ્રતિષેધનો સમૂહ છે તેને વર્ગ કીધું. આવા ઘણા બધા વર્ગના સમૂહને વર્ગણા કીધી. આવા વર્ગણાના સમૂહને સ્પર્ધક કીધો. અને સ્પર્ધકના સમૂહને શું કહેવામાં આવ્યું? નિષેક કહેવામાં આવ્યું. તો આ પ્રકારે તે નિષેક, વર્ગ, વર્ગણા અને સ્પર્ધક, તો આ 4 વસ્તુ સમજમાં આવી. હવે જે છે તે સ્વંજલન કસાય કોને કહે છે? સ્વંજલન કસાય કોને કહે છે? ક્ષયોક્ષમ કોને કહે છે? ઉદયાભાવી ક્ષય કોને કહેવાય છે? તો સૌથી પહેલું સ્વંજલન કસાય જે અત્યારે આપણે ચાલી રહ્યું છે 7મા ગુણસ્થાનમાં, કે જેનો સદભાવ છે, તો કે સ્વંજલન કસાય એટલે જીવના સકલ સંયમ જે પરિણામની સાથે જે સારી રીતે પ્રકાશિત થાય છે, એટલે કે રહી શકે છે, તે સકલ સંયમના પરિણામમાં ઘાતમાં નિમિત્ત નથી થતા, પરંતુ તેની સાથે સકલ ચારિત્રની સાથે જે રહે છે તેને સ્વંજલન કસાય કહે છે. પરંતુ આ જે કસાય કર્મનો ઉદય છે તે કોનો ઘાતક બને છે? તો કે તે યથાખ્યાત ચારિત્ર પરિણામોનો ઘાતક બને છે. પરંતુ જે સકલ સંયમ પરિણામ છે તેના ઘાતમાં તે નિમિત્ત થતા નથી, તેની સાથે રહેશે, તેને સ્વંજલન કસાય કહેવામાં આવ્યો. સ્વંજલન એટલે સમ વત્તા જ્વલન એટલે ક્ષમ એટલે સારી રીતે, જલવન એટલે પ્રકાશિત થવું. એટલે કે પોતાના જે સકલ સંયમ પરિણામ છે તેની સાથે તે સારી રીતે પ્રકાશિત થાય છે, તેના ઘાતમાં તે નિમિત્ત નથી, પરંતુ યથાખ્યાત ચારિત્રના જે પરિણામ છે
તેમાં નિમિત્ત થાય છે તે કર્મને સ્વંજલન કષાય કર્મ કહેવામાં આવ્યું. તેને યથાખ્યા ચારિત્રને પ્રગટ થવા દેતું નથી. સકલ ચારિત્રને પ્રગટ કરવામાં, તે ઘાત કરવામાં તે નિમિત્ત રૂપે બનતું નથી. તે પ્રમાદને ઉત્પન્ન કરવામાં પણ નિમિત્ત રૂપે બનતું નથી. તે આવા જે પરિણામ છે તેને સ્વંજલન કષાય કર્મ કહેવામાં આવ્યું. બીજું, ક્ષયોક્ષમ કોને કહે છે? તો વર્તમાન કાળમાં હવે આપણે જે વાત કરી સર્વઘાતી પ્રકૃતિ, તો એના બધા સ્પર્ધકો નિયમથી સર્વઘાતી. દેશઘાતી પ્રકૃતિના સ્પર્ધકો સર્વઘાતી પણ હોય છે અને દેશઘાતી પણ હોય છે. પરંતુ અહીં અત્યારે ક્ષયોક્ષમની જે વાત ચાલી રહી છે તેમાં વર્તમાનમાં તે સર્વઘાતી જે સ્પર્ધકો છે તેનો ઉદયાભાવી ક્ષય. તો ઉદયાભાવી ક્ષય એટલે કે ત્યારે સર્વઘાતી સ્પર્ધકનો ઉદય હોય છે ત્યારે આત્માના જે ગુણ છે તેની થોડી પણ અભિવ્યક્તિ થતી નથી. માટે આ ઉદયના અભાવને ઉદયાભાવી ક્ષય. ઉદયાભાવી ક્ષય એટલે ઉદયનો અભાવ છે, સત્તામાં પડ્યું છે પરંતુ ઉદયના અભાવે તેનો ક્ષય કહેવામાં આવ્યો છે. એટલે કે જ્યારે સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય હોય છે ત્યારે આત્માના ગુણની થોડી પણ અભિવ્યક્તિ થતી નથી. કે આપણે એક લીધું કેવર જ્ઞાન, તો કેવર જ્ઞાન તે સર્વઘાતી પ્રકૃતિ છે. તો અત્યારે આપણને તેની સર્વઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકો અત્યારે ઉદયમાં છે. માટે આપણને કેવર જ્ઞાનનો તે પૂર્ણ રૂપે ઘાત કરે છે, તેને ઉદયમાં આવવા દેતું નથી. તે ગુણની અભિવ્યક્તિ થવા દેતું નથી. આપણને કેવળ દર્શન થવા દેતું નથી. કેમ? તો કે તે સર્વઘાતી પ્રકૃતિ છે, તેના સર્વઘાતી સ્પર્ધકો ઉદયમાં છે કે જે પૂરેપૂરી રીતે ગુણની અભિવ્યક્તિ થવા દેતા નથી. માટે ઉદયના જે અભાવ છે તેને શું કહેવામાં આવે છે? ઉદયાભાવી ક્ષય કહેવામાં આવે છે. બીજું આવ્યું ઉદયાભાવી ક્ષય, પછી સર્વઘાતી અને દેશઘાતી. તો આ પ્રકારે આપણે વર્ગ, વર્ગણા, સ્પર્ધક, નિષેક, અધકરણ, શુદ્ધ પરિણીતિ, ઉપશમ, પ્રશસ્ત ઉપશમ, અપ્રશસ્ત ઉપશમ, સ્વંજલન કષાય, ક્ષયોક્ષમ, ઉદયાભાવી ક્ષય અને સર્વઘાતી અને દેશઘાતીનું સ્વરૂપ સમજ્યા. હવે જે છે વાત શ્રેણી. તો કે અત્યારે તો આપણે અહીંથી જીવ શ્રેણી ચડવાનો છે. તો પહેલી વસ્તુ, શ્રેણી ચડવાને પાત્ર કોણ છે? તો કે શ્રેણી ચડવાને પાત્ર કોણ છે? તો કે સાતિશ્ય અપ્રમત નામનો જે સાતમા ગુણસ્થાન વાળા જે મુનિરાજ છે તે જ શ્રેણી ચડવાને પાત્ર છે. સાયિક સમ્યક દ્રષ્ટિ અપ્રમત મુનિરાજ હોય અથવા તો ઉપશમ અથવા તે બંને ઉપશમ શ્રેણી પણ ચડી શકે અને સપક શ્રેણી પણ ચડી શકે. પરંતુ જે દ્વિતીયોપશમ સમ્યક્ત્વ વાળો જીવ છે તે માત્ર કઈ શ્રેણી ચડી શકે? તે માત્ર ઉપશમ શ્રેણી જ ચડી શકે છે. તો હવે અહીં પાછો નવો પ્રશ્ન થાય, દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કોને કહેવાય? દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કોને કહેવાય? તે પણ એક પ્રશ્ન ઊભો થાય. કેમ કે દ્વિતીયોપશમ, પ્રથમોપશમ, તો કે પ્રથમોપશમ કહો કે દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહો, તે બંને ઔપશમિક સમ્યક્ત્વના ભેદ છે. પ્રથમ એટલે પ્રથમોપશમમાં પ્રથમ શબ્દનો અર્થ એટલે પહેલી વાર નહીં, પરંતુ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય કે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, એ જ્યારે ઔપશમિક સમ્યક દર્શન પ્રાપ્ત કરે ત્યારે તેને પ્રથમોપશમ સમ્યક્ત્વ કહેવામાં આવે. હવે આ પ્રથમોપશમ સમ્યક્ત્વ વાળાને જીવની પાત્રતા શું? તો કે ચારે ગતિના ભવ્ય મિથ્યા દ્રષ્ટિ જીવ, સાદી કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ, પર્યાપ્ત રેષા વાળા હોવા જોઈએ, સાકાર જ્ઞાના ઉપયોગી વાળા હોવા જોઈએ, નિરાકાર દર્શન ઉપયોગી હોવા જોઈએ, ગર્ભજ મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાએ તે ગર્ભજ હોવા જોઈએ. દેવ અને નારકીમાં ગર્ભજ નથી હોતું, એટલે અહીં મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાએ ગર્ભજ હોવા જોઈએ. મંદ કષાય વિશુદ્ધિનો ધારક હોવો જોઈએ, જાગૃત અવસ્થા હોવી જોઈએ અને પાંચે લબ્ધિપૂર્વક એમાં પણ છેલ્લી અનિવૃત્તિકરણમાં પણ પ્રવેશ કરે તે જીવ પ્રથમોપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે અને તે ઔપશમિક સમ્યક્ત્વનો જ ભેદ છે. બીજો આપણે જે અત્યારે સમજીએ છીએ, દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કોને કહે છે? તો કે દ્વિતીયોપશમ સમ્યક્ત્વ એટલે બીજી વાર એમ શબ્દ થતો નથી, પરંતુ જે સાયોક્ષમિક સમ્યક્ત્વ છે તે શ્રેણી ચડવા માટે એને તેની વિસંયોજના થાય છે ઔપશમિક સમ્યક્ત્વમાં, તેને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એટલે કે શ્રેણી ચડવાની સન્મુખ જે સાતિશ્ય અપ્રમદ દશામાં જે સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જે મુનિરાજ છે તેની અનંતાબંધી ચતુષ્યની વિસંયોજના થાય છે અને દર્શન મૌન્યના જે ત્રણ કટકા છે તેના ઉપશમના સમયે
અથવા નિમિત્ત એના નિમિત્તથી જે શ્રદ્ધા ગુણના જે સમ્યક પરિણામ થાય છે તેને દ્વિતીયોપમ સમ્યક્ત્વ કહે છે. એટલે શેની વિસંયોજના થાય છે? અનંતાબંધી ચતુષ્ય છે તેની વિસંયોજના થાય છે અને દર્શન મૌન્યના જે 3 કટકા છે તેનો ઉપશમ થાય છે. તેના નિમિત્તથી જે શ્રદ્ધા ગુણનું જે સમ્યક પરિણામ થાય છે, પરિણમન થાય છે તેને દ્વિતીયોપમ. સાયોગ સમિક સમ્યક દ્રષ્ટિ જીવ તે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી, કેમ કે તે ચલ મલ અગાઢ દોષથી સહિત છે. માટે તેનું કન્વર્ઝન થઈને ક્યાં જાય છે? ઔપશમિક સમ્યક્ત્વ થાય છે. તે ક્ષાયિક જેવું પવિત્ર છે, ક્ષાયિક નથી, પરંતુ તે ઉપશમ શ્રેણી જ ચડે છે, તે શપક શ્રેણી ચડી શકતો નથી. માટે ત્યાં આવ્યો દ્વિતીયોપમનો જે શબ્દ આવ્યો તેની પણ વાત આવી ગઈ. તો કે દ્વિતીયોપમ સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તે માત્ર ઉપશમ શ્રેણી ચડે છે. તો કે શ્રેણી કોને કહે છે? તો કે શ્રેણી ચારિત્ર મૌન્યની અનંતાબંધી ચતુષ્ય સિવાયની બાકીની જે 21 પ્રકૃતિ છે તેનું ઉપશમ અથવા ક્ષયમાં નિમિત્ત થવાવાળા જીવના વૃદ્ધિગત જે વિતરાગ પરિણામ છે, જે વિતરાગ દશા છે તેને શ્રેણી કહેવામાં આવે છે. ચારિત્ર મૌન્યની અનંતાબંધી સિવાયની બાકીની જે 21 પ્રકૃતિ છે તેનો કાં તો ઉપશમ અથવા તો તેના ક્ષયમાં નિમિત્ત થવાવાળા જીવના જે શુદ્ધ ભાવો છે, શુદ્ધ દશા છે, એટલે કે વિતરાગ પરિણામ છે તેને શું કહેવામાં આવ્યું? શ્રેણી કહેવામાં આવી. શ્રેણી ચડવાનો અભિપ્રાય શું છે? તો કે ત્યાં 7મા ગુણસ્થાનથી આગળ આ જીવને ક્રમથી તેના શુદ્ધ ભાવોની વૃદ્ધિ થાય છે. શુદ્ધિની વૃદ્ધિ પોતાના સ્વભાવના આશ્રય થાય છે. તે પોતાની વિતરાગતાને વધારતો જાય છે અને તેની વિતરાગતા જે વધતી જાય છે ને એને કારણે ત્યાં 4 આવશ્યક કાર્ય થાય છે. જે 4 આવશ્યક કાર્ય 7મા ગુણસ્થાનથી લઈને 10મા ગુણસ્થાન સુધી થાય છે, જે આપણે આગળ લઈશું. તો કે તે વિતરાગતાને વધારતો જાય છે, તેને શ્રેણી ચડવું કહેવામાં આવે છે. હવે આ જે વૃદ્ધિગત વિતરાગ પરિણામ છે તેના એની બે શ્રેણી છે, એક ઉપશમ શ્રેણી અને એક શપક શ્રેણી. બંને શ્રેણીની અંદર 4 ગુણસ્થાન, ઉપશમની અંદર 8, 9, 10 અને 11 અને શપકની અંદર 8, 9, 10 અને 12. ઉપશમ શ્રેણીના 8મા ગુણસ્થાનના પહેલા ભાગમાં મરણ થતું નથી, બાકી ઉપશમ શ્રેણીમાં જીવનું મરણ થઈ શકે, શપક શ્રેણીમાં મરણ થતું નથી. ઉપશમ શ્રેણી વાળો જીવ પાછો પડીને ક્રમથી પાછો પડે છે અને ક્રમથી પાછો પડીને મિથ્યાત્વ દિશામાં પણ જઈ શકે છે. શપક શ્રેણી વાળો જીવ પાછો પડતો નથી ઉપશમ શ્રેણીમાં, પરંતુ જો સાયિક સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો તે 4થા ગુણસ્થાનથી નીચે જતો નથી. ઔપશમિક સમ્યક દ્રષ્ટિ વાળો જીવ હોય તે નિયમથી પાછો પડે છે અને જેમાં પણ જો તેને મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવી જાય તો તે મિથ્યાત્વ દિશામાં પણ જાય છે. આ ઉપશમ શ્રેણી. અને આ શપક શ્રેણી, તો શપકના પણ 4 ગુણસ્થાન છે. તેમાં મૌન્ય ચારિત્ર મૌન્યની 21 પ્રકૃતિનો ક્ષય થાય છે. ઉપશમ શ્રેણીની અંદર 21 પ્રકૃતિનો ઉપશમ થાય છે. બંનેમાં વિતરાગતા વધતી જાય છે. તેમાં 8, 9, 10 અને 12 એવા 4 ગુણસ્થાન તેની અંદર આવેલા છે. તો આ રીતે આપણે શ્રેણીની પણ વાત કરી અને આ બધા જે શબ્દો આવે છે તે વાત કરીને પાછા આપણે 7મા ગુણસ્થાનની અંદર જઈ. તો કે 7મું ગુણસ્થાન જે અપ્રમત વિરત ગુણસ્થાન છે તેની અંદર આપણે ગઈકાલે જે વાત આવી હતી તેની અંદર પહેલું તો સમ્યક્ત્વ અપેક્ષાએ વિચાર આવ્યું હતું. તો કે ત્યાં કયું સમ્યક્ત્વ છે? તો કે ત્યાં 3માંથી કોઈ પણ એક સમ્યક્ત્વ ત્યાં થઈ શકે છે. એટલે કે 7મા ગુણસ્થાનની અંદર ભાવલિંગી મુનિરાજને ઔપશમિક સમ્યક્ત્વ પણ હોઈ શકે, સાયુગ સમિક પણ હોઈ શકે, અનેક સાહિક સમ્યક્ત્વ, પરંતુ તેમાં સ્વસ્થાન અપ્રમત દશામાં જ સાયોગ સમિક સમ્યક્ત્વ, પછી તો તેની વિસંયોજના થઈ જાય, સાતિશ્ય અપ્રમત દશામાં આવે ત્યાં તેની વિસંયોજના થઈને તે ઔપશમિક સમ્યક્ત્વમાં એનું કન્વર્ઝન થાય, પછી તે શ્રેણી ચડે છે. ચારિત્ર અપેક્ષાએ આ 6થા ગુણસ્થાનમાં સાયોગ સમિક ચારિત્ર છે, જે શકલ ચારિત્ર તે જ સાયોગ સમિક ચારિત્ર છે. તેનો જગન્યકાર શું છે? તેનો જગન્યકાર 7મા ગુણસ્થાનનો એક જ સમય છે. કોઈ મુનિરાજ 7મા ગુણસ્થાનમાં જે પોતાના ધ્યાન અવસ્થામાં છે, પોતાના શુદ્ધ ઉપયોગમાં છે, ત્યાંથી ખસીને તે 6થા ગુણસ્થાનમાં પ્રવેશ કરે અને ત્યાં તેની મનુષ્ય આયુ પૂર્ણ થઈ જાય અને તેનું મરણ એક સમયમાં થઈ જાય, તે અપેક્ષાએ તેનો જગન્યાકાર કેટલો છે? એક સમય જ થાય છે. તેવી જ રીતે ઉપરથી ઉતરતી વખતે પણ તે 7મા ગુણસ્થાનમાં આવે 8મામાંથી અને પહેલા સમયે તેનો મનુષ્ય આયુ પૂર્ણ થઈ જાય અને તેનું મરણ થઈ જાય, તે અપેક્ષાએ પણ
તેનો કાર કેટલો છે? એક સમય છે. અને તેવી જ રીતે તેનો ઉત્કૃષ્ટ કાર તેનો ઉત્કૃષ્ટ કાર કેટલો છે? અપ્રમત્ત વિરત ગુણસ્થાનનો તેનો ઉત્કૃષ્ટ કાર અપ્રમત્ત વિરત ગુણસ્થાનનો એક અંતર્મુહૂર્ત છે. કેટલું છે? એક અંતર્મુહૂર્ત. અપ્રમત્ત ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાર એક અંતર્મુહૂર્ત છે. તો કાર અપેક્ષા એ બે વાત એવી. જગન્ય કાર કોઈ છઠ્ઠા ગુણસ્થાનમાંથી ભાવલિંગી મુનિરાજ તે શુભોપયોગનો અભાવ કરીને સાતમા ગુણસ્થાનમાં જાય અને ત્યાં એક સમય રહે અને એની મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય અને તે ધ્યાન અવસ્થામાં તેનું મરણ થઈ જાય તો તે મરણની અપેક્ષાએ તેનો જગન્ય કાર એક સમયનો છે. તેવી જ રીતે ઉપરથી કોઈ મુનિરાજ નીચે ઉતરે ઉપશમ શ્રેણીવાળા અને સાતમા ગુણસ્થાનમાં આવે તો એક સમયની અંદર તેનું આયુ પૂરી થઈ જાય, મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય તે અપેક્ષાએ તેનો જગન્ય કાર એક સમય છે. ઉત્કૃષ્ટ કાર તો અપ્રમત્ત ગુણસ્થાનવતી મુનિરાજનું મરણ ન થાય તો તેનો યથાયોગ્ય એક અંતર્મુહૂર્ત કાર સુધી આ સાતમા ગુણસ્થાનમાં રહેશે. આ ઉત્કૃષ્ટ કાર યથાયોગ્ય એક અંતર્મુહૂર્ત છે. મધ્યમ કાર એક સમયથી લઈને અંતર્મુહૂર્ત સુધીના જેટલા પણ અસંખ્યાત સમયના ભેદ પડે છે તે બધા તેના મધ્યમ કારના ભેદ કહેવામાં આવ્યા. હવે ગમનાગમન તો કે ગમનાગમન સાતમા ગુણસ્થાનવાળા મુનિરાજનું ઉપરની તરફ ગમન માત્ર આઠમા ગુણસ્થાનમાં થાય. એટલે સાતમા ગુણસ્થાનવાળા ભાવલિંગી મુનિરાજ સાતમામાંથી સીધા નવમાં કે દસમામાં જઈ શકતા નથી. તેનું ગમન માત્ર આઠમા ગુણસ્થાનમાં થાય છે. પછી ભલે તે ઉપશમ શ્રેણીવાળું હોય કે તે સપક શ્રેણીવાળું હોય, પરંતુ ક્યાં થાય છે? માત્ર ઉપરના આઠમા ગુણસ્થાનમાં થાય છે. તેમાં પણ જો સ્વસ્થાન અપ્રમત્ત દશાવાળા જો મુનિરાજ હોય, આ સાતિશ્ય અપ્રમત્તવાળા હતા. સાતિશ્ય અપ્રમત્તવાળાનું ગમન માત્ર આઠમામાં થાય, પરંતુ સ્વસ્થાન અપ્રમત્ત દશાવાળા ભાવલિંગી મુનિરાજ સાતમા ગુણસ્થાનવાળા હોય તો તેનું ગમન માત્ર છઠ્ઠા ગુણસ્થાનમાં જ થાય છે. આમાં બે ભેદ પડ્યા. સાતમા ગુણસ્થાનના બે ભાગ પડે છે, સ્વસ્થાન અને સાતિશ્ય. તો કે સ્વસ્થાન અપ્રમત્તવાળા જે સાતમા ગુણસ્થાનવાળા જે ભાવલિંગી મુનિરાજ છે તેનું ગમન નિયમથી છઠ્ઠામાં જાય છે અને સાતિશ્ય અપ્રમત્ત દશાવાળા જે ભાવલિંગી મુનિરાજ છે તેનું ગમન નિયમથી એક જ જગ્યાએ આઠમામાં જાય છે. પછી ભલે તે ઉપશમ હોય કે સપક હોય. તેવી જ રીતે તેનું ગમન હવે છઠ્ઠાથી સાતમામાં આવ્યો હોય અથવા આઠમામાંથી સાતમામાં આવ્યો હોય, પરંતુ જો કોઈ મુનિરાજનું શુદ્ધોપયોગના કારમાં છઠ્ઠામાંથી સાતમામાં આવે કે આઠમામાંથી સાતમામાં આવે તો તેના શુદ્ધોપયોગના કારમાં જેનું મરણ થાય તો તે મુનિરાજનું ગમન તે મરણ થયું તે અપેક્ષાએ વિગ્રહ ગતિમાં ચોથા ગુણસ્થાનમાં. તો કે તે આ અપેક્ષાએ ચોથા ગુણસ્થાનમાં. ફરીવાર ગમન કઈ કઈ જગ્યાએ થયું? તો કે પહેલું સ્વસ્થાન અપ્રમત્ત દશાવાળા ભાવલિંગી મુનિરાજનું ગમન નિયમથી છઠ્ઠા ગુણસ્થાનમાં જાય છે. સાતિશ્ય અપ્રમત્ત દશાવાળા ભાવલિંગી મુનિરાજનું ગમન નિયમથી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં જાય છે. અને જો કોઈ મુનિરાજ ઉપરથી નીચે આવતા અથવા છઠ્ઠામાંથી શુભ ઉપયોગમાંથી શુદ્ધ ઉપયોગમાં જતા એના પહેલા સમયે આયુષ્યનું કાર પહેલા સમયમાં એનું આયુષ્યનું કાર પૂરો થાય અને ત્યાં તેમનું મરણ થઈ જાય તો તે જીવ વિગ્રહ ગતિમાં ચોથા ગુણસ્થાનમાં તેમનું ગમન થાય છે. પછી તે શુદ્ધોપયોગનો ભલે એક અંતર્મુહૂર્તના કારમાં ગમે ત્યાં મરણ થાય, પરંતુ આ તો જગન્યની અપેક્ષાએ કીધું, તો શુદ્ધોપયોગના કારમાં એમનું મરણ થાય તો તે જીવ વિગ્રહ ગતિમાં જાય છે અને ત્યાં વિગ્રહ ગતિમાં સમ્યક દર્શન છે માટે તે ચોથું ગુણસ્થાન એમને હોય છે. વિગ્રહ ગતિમાં નિયમથી ત્રણમાંથી એક ગુણસ્થાન હોય, કાં પહેલું ગુણસ્થાન હોય, ક્યાં બીજું હોય, કાં ચોથું હોય, પરંતુ આ શુદ્ધોપયોગ દશામાં એમનું મરણ થયું તેથી તેમનું ગુણસ્થાન છે ચોથું. તેમનું ગુણસ્થાન ચોથું રહેશે. આપે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર હેલો હેલો
હેલો હેલો જોઈન થઈ ગયો? હેલો 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 હા જોઈન થઈ ગયો ને? હા હા, તો સાતમા ગુણસ્થાનમાં સાતિશ્ય અપ્રમદ દશામાંથી એક જ જગ્યાએ ઉપર ગમન થાય છે અને સ્વસ્થાન અપ્રમદ દ્વારા ભાવલિંગી મુનિરાજનું છઠ્ઠામાં જાય અને ઉપસમ શ્રેણીમાંથી જ્યારે કોઈ પતન થાય તો તે મુનિરાજ અપ્રમદ ગુણસ્થાનમાં આવે તો તેમનું ગમન પ્રમદ સંયત ગુણસ્થાનમાં તેમનું ગમન થાય છે અને જો મરણ થાય તો તે ચોથા ગુણસ્થાનમાં જાય છે. હવે આગમન ક્યાંથી થઈ શકે? તો કે સાતમા ગુણસ્થાનમાં આગમન સાદી મિથ્યા દ્રષ્ટિ હોય કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય તે દ્રવ્યલિંગી મુનિરાજ હોવું એક નિયમ છે. સાદી કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ વાળા ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી મુનિરાજ તે પહેલામાંથી સીધા સાતમામાં આવી શકે છે, પરંતુ સાતમામાં આવવા માટે દ્રવ્યલિંગી મુનિરાજ હોવું આવશ્યક છે. દ્રવ્યલિંગી મુનિરાજ એટલે 28 મૂળગુણોનું પાલન કરતા હોવા જોઈએ, પંચમહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિનું પાલન કરતા હોય, બાહ્યથી નગ્ન દિગંબરપણું હોય તેવા જે દ્રવ્યલિંગી મુનિરાજ છે તે પોતાના સ્વભાવના આશ્રયે પુરુષાર્થને પ્રબળ કરીને સીધા સાતમા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજ થઈ શકે છે. એટલે કે 14 ગુણસ્થાનમાંથી જ આપણે સીધા 7 ઉપર કૂદકો મારી શકીએ છીએ, 1 થી સીધા 7 ઉપર જઈ શકીએ છીએ. બીજે ક્યાંથી આગમન થાય? તો કે ચોથા ગુણસ્થાન વાળા જે દ્રવ્યલિંગી મુનિરાજ છે તે પણ સીધા સાતમા ગુણસ્થાનમાં જાય છે. આપણે આગળ દ્રવ્યલિંગી મુનિરાજના જે 3 ભેદ લીધા હતા એમાં ચોથા ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી મુનિરાજ તે પણ સાતમા ગુણસ્થાનમાં જઈ શકે છે. તેવી જ રીતે પાંચમા ગુણસ્થાન વાળા જે દ્રવ્યલિંગી મુનિરાજ છે તે પણ સીધા સાતમા ગુણસ્થાનમાં જાય છે. તેવી જ રીતે જે છઠ્ઠા ગુણસ્થાન વાળા જે પ્રમદ સંયત ભાવલિંગી જે મુનિરાજ છે તે પણ સાતમા ગુણસ્થાનમાં નિયમથી સાતમામાં જ જાય છે. ઉપર જાય તો ક્યાં જાય? નિયમથી સાતમામાં જ થાય છે. એનું આગમન સાતમા અપ્રમદ સંયત દશામાં તો હંમેશા થાય જ છે. ઉપર જાય તો, નીચે જો કોઈ પડી જાય તો છઠ્ઠામાંથી ક્રમે નીચે પડે અલગ વસ્તુ હોય, પરંતુ ઉપર જાય તો નિયમથી તેનું સાતમા ગુણસ્થાનમાં જ આગમન થાય છે. તેવી જ રીતે ઉપરથી જો કોઈ જીવ આવે ઉપસમ શ્રેણીમાંથી તો તે પતન થતો થતો અપૂર્વ ગુણસ્થાનમાંથી તેનું સાતમા ગુણસ્થાનમાં આવું થાય છે. તો કેટલી જગ્યાએથી આગમન થયું? પહેલા ગુણસ્થાનમાં સાદી હોય કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય તે પહેલેથી સીધો દ્રવ્યલિંગી મુનિરાજ હોવું જરૂરી છે, તે પહેલેથી સીધો સાતમામાં આવી શકે. તેવી રીતે ચોથા ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી મુનિરાજ, દ્રવ્યલિંગી શ્રાવક નહીં, દ્રવ્યલિંગી મુનિરાજ હોવું આવશ્યક છે. ચોથા ગુણસ્થાન વાળા દ્રવ્યલિંગી મુનિરાજ તે પણ ચોથાથી ડાયરેક્ટ સાતમામાં આવી શકે, અવિરત સમ્યક્તા વાળું ગુણસ્થાન. પાંચમું જે દેશ વિરત ગુણસ્થાન છે તેમાંથી પણ દ્રવ્યલિંગી મુનિરાજ તે સાતમામાં આવી શકે. છઠ્ઠા ગુણસ્થાન વાળા જે ભાવલિંગી મુનિરાજ છે તે જો ઉપર જાય તો તે નિયમથી સાતમામાં જાય છે, તેથી છઠ્ઠામાંથી પણ સાતમામાં આવી શકે છે પોતાના નિજ સ્વભાવના પુરુષાર્થથી. અને ઉપરથી કોઈ જીવ પાછો આવે ઉપસમ શ્રેણી માંડી હોય તો તે જીવ નિયમથી ક્રમે ક્રમે પાછો આવતા આઠમા ગુણસ્થાનમાં આવે છે, ત્યાં આઠમામાંથી નિયમથી તે સાતમા ગુણસ્થાનમાં આવે છે. આ પ્રકારે તેનું ગમન અને આગમન થાય છે. હવે જે એમાં વિશેષ અપેક્ષા છે, મેં વચ્ચે શબ્દ બોલ્યો હતો કે ત્યાં વિશેષ અપેક્ષામાં આ જે સાતમા ગુણસ્થાનમાં એમાં પણ સાતિશ્ય અપ્રમદ ગુણસ્થાનની અંદર 4 આવશ્યક કાર્ય થાય છે. સ્વસ્થાનમાં નથી થતા, ત્યાં થાય 4 આવશ્યક કાર્ય. જે એનો બીજો ભાગ છે સાતિશ્ય અપ્રમદ દશા, ત્યાંથી જીવ શ્રેણી ચડી શકે છે. તે દશાવાળું જે સાતિશ્ય અપ્રમદ દશા છે ત્યાં તેના 4 આવશ્યક કાર્ય થાય છે. તો પહેલા 4 આવશ્યક કાર્યના નામ જોઈએ તો પહેલું, સમયે સમયે હર પલે હર ક્ષણે આત્મામાં અનંત ગુણી વિશુદ્ધિ થતી જાય છે. આત્મામાં અનંત ગણી એમાં વિશુદ્ધિ થતી જાય છે. બીજું આવશ્યક કાર્ય એ થાય છે કે તેમાં સ્થિતિ બંધાપસરણ થાય છે. શું થાય છે? સ્થિતિ બંધાપસરણ. શબ્દ નવો લાગશે, સ્થિતિ બંધાપસરણ. આ બીજું આવશ્યક કાર્ય. ત્રીજું આવશ્યક, હા બોલો. કોણ? હા બોલો. કોણ બોલે? નિલેશ. કોલ કર્યો ને આમાં? નહીં, તમે મૂકી દો. હેલો કોણ બોલે? હેલો
હા મામા સંભળાય. હા, ત્રીજો જે આવશ્યક કાર્ય છે તે પ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ સમયે સમયે અનંત ગુણો વધે છે. ને ચોથું જે આવશ્યક કાર્ય છે તે અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ સમયે સમયે પ્રતિ સમયે અનંત ગણો ઘટે છે. ફરીવાર ક્યાં ચાર આવશ્યક કાર્ય થાય છે? કયા ગુણસ્થાનમાં? તો કે સાતમાના બીજા ભાગમાં સાતિશ્ય અપ્રમદ દશામાં. તો તેમાં ચાર આવશ્યક કાર્યમાં પહેલું કાર્ય સમયે સમયે આત્માની અંદર પ્રતિ સમયે અનંત ગુણી વિશોધી થતી જાય છે. બીજું આવશ્યક કાર્ય છે તે સ્થિતિ બંધાપસરણ થાય છે. ત્રીજું જે કાર્ય છે તે પ્રશસ્ત પ્રકૃતિ. તો પ્રશસ્ત પ્રકૃતિ કોને કહેવામાં આવી? પ્રશસ્ત એટલે કે પુણ્ય પ્રકૃતિ. તો પ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ સમયે સમયે અનંત ગણો વધે છે. જેવી રીતે સાતાવેદન્ય તે કઈ છે? પ્રશસ્ત પ્રકૃતિ. અસાતાવેદન્ય છે અપ્રશસ્ત પ્રકૃતિ. જે અઘાતી કર્મો છે ને તેમાં બે ભાગ પડે છે, એક શુભ પ્રકૃતિ અને એક અશુભ પ્રકૃતિ. જેટલી શુભ પ્રકૃતિ છે તે બધી પ્રશસ્ત પ્રકૃતિ અને જે અશુભ પ્રકૃતિ છે તે બધી અપ્રશસ્ત પ્રકૃતિ. જેવી રીતે સાતાવેદન્ય અસાતાવેદન્ય, ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર, ઉચ્ચ નામ નીચ નામ, ઉચ્ચ આયુ નીચ આયુ. તો આ પ્રકારે તેમાં સાતાવેદન્ય અસાતાવેદન્ય, ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર આદિ એવા જે ભેદ પડે છે તેમાં જેટલી પુણ્ય પ્રકૃતિ છે તે પ્રશસ્ત પ્રકૃતિ, તેનો અનુભાગ એનો ફર એટલે કે એનો રસ સમયે સમયે અનંત ઘણો વધતો જાય છે. અને અપ્રશસ્ત પ્રકૃતિ છે જે પાપ પ્રકૃતિ જે છે, તો પાપ પ્રકૃતિમાં અઘાતીમાં પણ પાપ પ્રકૃતિ આવે અને ઘાતી કર્મ તો નિયમથી બધી કેવી છે? પાપ પ્રકૃતિ. તેનો અનુભાગ સમયે સમયે પ્રતિ અનંત ગણો ઘટતો જાય. હર સમયે તેનો અનુભાગ ઘટતો જાય છે. તો આવા ચાર આવશ્યક કાર્ય તે સાતમા ગુણસ્થાનના બીજા ભાગથી ચાલુ થઈને 10મા ગુણસ્થાન સુધી આવા ચાર આવશ્યક કાર્ય ચાલુ રહેશે. તેમાં પહેલું આવશ્યક કાર્ય થોડુંક સમજી સમય પૂરો થાય છે. તો કે સમયે સમયે પ્રતિ આત્મામાં અનંત ગુણી જે વિશુદ્ધિ થાય છે, એટલે કે પહેલા સમયમાં જેટલી વિશુદ્ધિ છે તેનાથી અનંત ગુણી નવી વિશિષ્ટ વિશુદ્ધિ બીજા સમયમાં થાય. બીજા સમયમાં જેટલી વિતરાગતા છે તેના કરતાં ત્રીજા સમયમાં વિતરાગતા અનંત ગણી વધે છે. એવો ક્રમ અંતમુહૂર્ત કાળ સુધી નિરંતર ચાલુ રહે. અંતમુહૂર્ત કાળની અંદર કેટલા સમય છે? તો કે અસંખ્યાત સમય છે. તો કે પહેલા સમયે જે વિશુદ્ધિ છે તેના કરતાં બીજા સમયમાં અનંત ગુણી, બીજા સમય કરતાં ત્રીજા સમયમાં અનંત ગુણી, તો કે અસંખ્યાત સમય કરતાં અસંખ્યાત સમયમાં એટલે કે એક અંતર્મુહૂર્તમાં કેટલી બધી વિશુદ્ધિ વધતી જાય. તો આ જે કાર્ય જે છે પહેલું આવશ્યક કાર્ય, તો કે સમયે સમયે પ્રતિ આત્મામાં અનંત ગુણી વિશુદ્ધિ થતી જાય છે. આપણે પણ આવો અનુપમ કાર્ય જે અપૂર્વ કાર્ય છે તે પણ આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર આપણા સ્વભાવના આશ્રયે, આપણા પોતાની લાયકાતને આધારે, આપણા પરિણામોમાં સાવધાની રાખીને આપણે શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી એવી વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. કદાચ મારા ઉતાવળમાંથી એકવાર છઠ્ઠા ગુણસ્થાન અને સાતમા ગુણસ્થાનમાં થોડું એમાં જગન્યકારમાં બોલવામાં કદાચ મિસ્ટેક થઈ હોય તે તમે સુધારી લેજો. સાતમા ગુણસ્થાનનો જગન્યકાર છઠ્ઠામાંથી આવતી વખતે મરણ થાય ત્યારે અને આઠમામાંથી નીચે આવે ને મરણ થાય તે અપેક્ષાએ એક સમય કહેવામાં આવ્યો છે. તેમાં શુદ્ધ ઉપયોગના કારમાં જો મરણ થાય તો તેમાંથી તે વિગ્રહગતિમાં ચોથા ગુણસ્થાનમાં જાય છે. આ બેમાં કદાચ સ્પીડના કારણે કંઈક મારાથી બોલવામાં ભૂલ થઈ હોય, ક્યાંક તમારી સમજવામાં ભૂલ થઈ હોય તો આ સુધારી લેજો. બીજું કંઈક પ્રશ્ન હોય તો કહો. હેલો. હા, ઓકે. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્ન મૂર્તિ ભગવતી મા